આવજો ભાઈ તમારા ત્યાં હી કોઈ આવું ખાવા જાય છે જરાક બસ કુબલ લે એમને જય માતાજી બધાને સ્વાગત છે બધાનું ફરીથી એક નવા વિડીયો વ્લોગની અંદર ને આશા કરું છું કે તમે બધા મજામાં હશો તો ગાઈઝ આજ મસ્ત મજાની હે ને સવાર પડી ગઈ છે ને ઘરના બધા હે ને જતા રહ્યા મને મૂકીને બળિયાદેવના મંદિરે કારણ કે આજે ને ટાટું ખાવાનો દિવસ છે ટાટું ખાવાનું એટલે બીજા દિવસનું જે ખાવાનું બનાવેલું હોય ને એ આજે ખાવાનું એટલે મીન્સ કે સવારે ખાવાનું અને બધી ઘરના બધા સદસ્યો એટલે પરિવારના બધા મેમ્બરો હોય ને ભેગા થઈને જાય છે ને મંદિરે અને ત્યાં જઈને ટાટું ખાવાનું હે તો બધા વહી ગયા છે મને મૂકીને અને મારે જવાનું હે તો આપણે અહીંયા બધા જોતા આવીએ વાડામાં શું ચાલે છે દાદા ગાઈઝ વાડામાં હે ને કંઈક ને કંઈક કરતા હોય એટલે જોતા આવીએ આપણે શું કરે હે જો પાણી ચાલુ કરી દીધું હે કરતા હે ને ગાઈઝ મારા દાદાને વધારે ચિંતા હોય અમારા ઘરની ચેનું આવે પાણી હા હા ચેનું આવે પાણી તે રાતે સારું મેં લીધું જ ને પાણી વિપુલભાઈનો કોલ આવી ગયો છે કે એ પણ ત્યાં છે તો ચાલો ફટાફટ આપણે જઈએ ટાડુ ખાવા ગોલુ બેન પણ આવી ગયા ગાઈઝ દે હા ટાટુ ખાવા આવ્યા છો શું કરે ચો હા ટાટુ ચો હા ખાતો નહીં તમારો અલગ પર્સનલ લાવવું પડે હાલ જ કઈ ઉભો થયો એવું એમ હા હા તો ગાઈઝ બધા બેસી ગયા જમવા માટે હવે ગોલુને ત્યાં બેઠ્યા છે કોઈ છોકરા જોડે નહીં ઓટી તારી મળતી કેમ બેવાનું ચોકમ બેવાનું એ કાકો એની ભત્રીજીને લઈને આવી ગયો ભાઈ એ હે કાવ્યા કાવ્યા એ બોલાવજો વિપુલભાઈ ને ત્યાં બેઠે હે એ હા પડી પડ્યું જમનું ખાવાનું ગોલુ એ ગોલુ બેન તો એ મોસું બનાવીએ શું કર્યું હા ના બસ કુબલ લે એમને ખા પીવાનું બધાને થઈ ગયું છે તો બધા પોતપોતાના ઘરે જાય છે હવે વિપુલભાઈ જતા રહે છે એમની પેલી રિક્ષા પડી બળિયાદેવનું અને અહીંયા ઘોઘ મહારાજનું મંદિર આવ્યું રહે પેલી બાજુ અહીંયા દરવાજો બંધ છે હાલ તો બાકી આવું મંદિર છે અમારે ત્યાંનું ભાઈ તમારા ત્યાં કોઈ આવું ખાવા જાય છે જરા કોમેન્ટ કરીને જણાવજો અમારે તો બધા અહીંયા પરિવારના હે ને આવું બધું જે પ્રસંગો હોય ને એ ઉજવતા હોય છે લીધું એને આવી ગયા છે પાહા ઘરે મને બહુ ખાધી દહીં બહુ ખાધી મને બહુ ખાઈ જઈએ ને તું દહીં હે ને દહીં કેટલું ખાધું હશે તી દહીં કેટલું ખાધું બહુ ખાધી ને કેટલું ખાધું બહુ બહુ
4 વાગી ગયા અને આપણે થોડું આરામ કરી લીધું તો ને આવી ગયા મહેમાન જો. તો મહેમાન આવી ગયા હે ફાઈનો છોકરો રહેવાનું ના પાડે રહેવું નહીં તે રહ્યા નહીં યાર જવાય કોમ તો બધા કોમ જ હોય ને રોજ. હા શિવાય ભાણાભાઈ આવે તા મને સ્પેશિયલી મળવા માટે તો હવે હે ને ભાઈને મૂકવા માટે આવે તા તો મૂકીને જતા રહ્યા હે અને આપણે ને ચા પી લઈએ. જો એક્ટિવા ગાય છે ને આપણી ત્યાં તાપમાં પડતી હતી ને તો છાયલે છે એ મૂકી આપણે દાંડી. હા બને હે ચા. ગોલુબેન જાગી છે. ગોલુબેન માટે બનાવ્યું છે દૂધ બનાવ્યું છે મસાલાવાળું. હે પીજી લે પીજી મમ્મી કે પીજી ઉતારો કે ફોટો પાડો હે આવી જો તો પાડો. હા ભાઈ દૂધ પીવાય જો દૂધ પીવાય હે બે ગયા ભાઈ. ગોલુબેન શું ખાવું ગોલું શું ખાવું તું મમ ખાવું લાય મન તો હાલ ચણે ફરદી હો મન તો હાલો ચાલે એક લાવડો. એક જ હાલો હા ચણે ખાવું ચણે ઓકે ને ચા નીકળી ગઈ હે ભાઈ. ચાલ આવો ફટાફટ હેડો. મમ્મી આવો લે કો કે કો ઓકે તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા હતા એકચ્યુઅલી ધાબા પર કારણ કે હે ને આપણા વિડીયો માટે એક મસ્ત મજાનો ફોટો ક્લિક કરીને થંબનેલ બનાવવાનું હતું. નીચે આવી ગયા છે વિપુલ કુમાર આવે છે કદાચ ગોલુબેને લેવા માટે. ચાલો હવે જઈએ નીચે. જીઓ કોણ જીઓ જાય ને જીઓ જાય તો ખરો ગોલુબેન ગાઈસ તૈયાર થઈ ગયા ને જવાનું એમના ઘરે. જીઓ મહેમાન આવી ગયા છે. કોણ જીઓ કોણ જીઓ કોણ જીઓ આસુ આઈ મમ્મી આઈ મમ્મી આઈ તમે ગોલુબેનને પૈસા કાઢીને અપાય હે જોવા જો. અલ્યા બહુ બધા પૈસા આલે લ્યા. ત્યાં બહુ ને ચલો ચલો હવે હો આજુ મમ્મી ના દે બધા પૈસા હો અમન ઘેર આવું એટલે અમારે ઘેર આવજો મમ્મી જોડે માસી આજે કરે એક આજે બેટા હાલ આવજો. ગોલુબેન જતા રહે એમના ઘરે ને હવે કાલે ને ઇસ કારણે બધું નહીં થવાનું. તો આજનો વ્લોગ આપણે આયા સુધી રાખીએ. મળીએ ત્યાં સુધી બધાને બાય બાય. ટેક કેર. બાકી લાઈક ફોલો કરી દેજો. બાય બાય.